નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ટીએટી ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાની, જે હમણાં જ પૂરી થઈ. આ પરીક્ષાના આંકડાઓનું આપણે જે વિશ્લેષણ કરવાના છીએ એમાં ઊંડા ઉતરીએ અને જોઈએ કે આ નંબર્સ આપણને શું કહી રહ્યા છે. પરીક્ષા તો પતી ગઈ, પણ હવે આગળ શું? મને ખબર છે કે દરેક ઉમેદવારના મનમાં અત્યારે આ જ સૌથી મોટો સવાલ હશે. પરિણામ કેવું રહેશે? મેરિટ ક્યાં અટકશે? તો ચલો આ બધા સવાલોના જવાબ શોધવાની કોશિશ કરીએ. તો આપણે શેના પર વાત કરવાના છીએ? સૌથી પહેલાં તો જોઈશું કે કુલ કેટલા લોકો પરીક્ષા આપવા આવ્યા, પછી જિલ્લા પ્રમાણે શું હાલત હતી એના પર નજર કરીશું, અને છેલ્લે સૌથી અગત્યની વાત, કટ ઓફ અને આવનારી ભરતી વિશે ચર્ચા કરીશું. તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. શરૂઆત કરીએ સૌથી મહત્વના આંકડાઓથી. કેટલા લોકોએ ફોર્મ ભર્યા હતા અને એમાંથી ખરેખર કેટલા પરીક્ષા આપવા પહોંચ્યા? આંકડો જુઓ, 1,65,000. ટીએટી હાયર સેકન્ડરીની પરીક્ષા માટે કુલ આટલા બધા ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. મતલબ કે કોમ્પિટિશન કેટલી ટફ હશે એનો અંદાજો અહીંથી જ આવી જાય છે. પણ રજિસ્ટ્રેશન કરાવવું એક વાત છે અને પરીક્ષા આપવા જવું એ બીજી વાત છે. તો એમાંથી પરીક્ષા કેટલા લોકોએ આપી? લગભગ 1,47,000 ઉમેદવારોએ. આ બતાવે છે કે મોટાભાગના ઉમેદવારો પરીક્ષાને લઈને ખૂબ જ ગંભીર હતા. અને આ આંકડો તો ખરેખર પ્રભાવશાળી છે. હાજરીનો દર લગભગ 90% રહ્યો. તમે વિચાર કરો, દર 10માંથી 9 ઉમેદવાર પરીક્ષા આપવા માટે આવ્યા હતા. આના પરથી જ ઉમેદવારોની ગંભીરતાનો ખ્યાલ આવી જાય છે. જો કે એનો બીજો મતલબ એ પણ થયો કે 17,000થી પણ વધારે ઉમેદવારો ગેરહાજર રહ્યા. હવે આ આંકડો ભલે નાનો લાગે, પણ સ્પર્ધા પર એની થોડી ઘણી અસર તો ચોક્કસપણે થશે જ. સારું, આ તો થઈ આખા રાજ્યની વાત. પણ જો આપણે જિલ્લા પ્રમાણે જોઈએ તો શું ચિત્ર સામે આવે છે? ચાલો જોઈએ કે કયા જિલ્લામાં ઉમેદવારોનો ઉત્સાહ સૌથી વધુ હતો અને ક્યાં ઓછો. તો જુઓ, આખી પરીક્ષા 6 જિલ્લાના 862 સેન્ટર પર લેવાઈ. અને આમાં સુરત તો બાજી મારી ગયું. સૌથી વધુ 91% હાજરી ત્યાં નોંધાઈ. બીજી બાજુ અમદાવાદ ગ્રામ્યમાં હાજરી સૌથી ઓછી રહી. કેટલું રસપ્રદ છે ને કે અલગ અલગ વિસ્તારોમાં ઉમેદવારોનો જોશ પણ અલગ અલગ હોય છે. એટલે કહેવાનો મતલબ એ છે કે સુરત અને અમદાવાદ ગ્રામ્ય વચ્ચે હાજરીનો મોટો તફાવત છે, અને આવી પ્રાદેશિક ભિન્નતા પણ ક્યાંક ને ક્યાંક અંતિમ મેરિટ પર અસર કરી શકે છે. ચાલો, આંકડાઓની વાત તો ઘણી કરી, પણ હવે બધાના મનમાં જે સવાલ છે એના પર આવીએ. હવે આગળ શું? કટ ઓફનું શું? અને નવી ભરતીનું શું થશે? અહીં બે મોટી વાતો છે. પહેલી, આટલી બધી હાજરી છે એટલે સ્પર્ધા એકદમ ટફ રહેવાની છે અને કટ ઓફ પણ ઊંચું જઈ શકે છે. પણ સાથે સાથે એક સારા સમાચાર પણ છે. વિદ્યા સહાયકની નવી ભરતી માટેની જગ્યાઓ પણ જાહેર થઈ ગઈ છે. જાણકારોનું એવું માનવું છે કે જે ઉમેદવારો 70થી વધુ માર્ક્સ મેળવશે એમના પસંદ થવાના ચાન્સ ઘણા સારા રહેશે. એટલે કે 70થી ઉપરનો સ્કોર એ એક સેફ ઝોન કહી શકાય. પણ આ બધી ચર્ચા પછી સૌથી મોટો અને મૂળભૂત સવાલ તો એ જ છે કે આ જે લગભગ 90% જેટલી રેકોર્ડ બ્રેક હાજરી રહી, એ ફાઇનલ કટ ઓફને ક્યાં લઈ જશે? આનો જવાબ તો હવે આવનારો સમય જ આપશે.